પાલનપુર ખાતે જમીન માપણી માટે અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા। પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય। જો કે 24 કિલોમીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવ્યો છે। આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિનાના બની જતા હોવાથી તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે આજે જમીન સંપાદનની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। સરકાર પગાર આલે મી તો ઘરના ખર્ચા સ્પીલ બાર રેક પણ માર ભાઈ મારા મત ભાગો એટલે પણ એમ ના કરાવરાય વાસિંતાને લેતા આવડે છે યાર તું બાકી ના કહું છું તમે અત્યારે મને પૈસા નથી એમ નથી નખો જાય તમારો એટલે પૈસા તો મેં રોજ છે સરકારને મને અત્યારે નથી આલ્યા અને બે જણા ખૂટ રાખો બાકી મારું મત ભાગવાના તમારું નખો જાય। પાલનપુરના એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જે માંગણી હતી તેને લઈને સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। પાલનપુરના જગાણા નજીકથી સોનગઢ સુધી 24 કિલોમીટરનો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે આ બાયપાસ રોડને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર તાલુકાના 15 થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી બાયપાસ રોડને લઈને વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની માંગણી છે કે રોડ 30 મીટર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જમીન બચી શકે। જો કે આ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવાની કામગીરી શરૂ થવાની છે। ત્યારે ખેડૂતો અનેકવાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મામલતદાર પ્રાંત સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે આજે સરકારી તંત્રના અધિકારીઓ બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા પહોંચ્યા હતા। તે સમયે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોએ કહ્યું હતું કે અમારી છેલ્લા 2 વર્ષથી માંગણી છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે, પરંતુ તંત્ર અમારી વાત માનતું નથી। ત્યારે આ બાયપાસ રોડને લઈને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ। બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કહ્યું હતું કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ નીકળે તો શહેરની ટ્રાફિક સમસ્યા દૂર થાય, પરંતુ રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતી વિહોણા તેમજ ઘણી જગ્યાએ ખેડૂતોના પાણીના બોર નીકળી જાય છે, જેનાથી ખેડૂત જમીન વિહોણા અને પાણી વિહોણા થઈ જાય છે। ખેડૂતોની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસના કામમાં સાથે છીએ, પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહીં આપીએ। જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ અને ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારીએ છીએ। જો જમીન જ નહીં રહે તો અમે ક્યાં જઈશું, અમારા પરિવારનું શું? અને સરકાર જે વળતર આપવા માંગે છે એ પણ અમને પોસાય તેમ નથી। અમારી વાત કોઈ નેતા કે સરકાર તંત્ર સાંભળતું નથી। ત્યારે અમારી માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે, જેનાથી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય। માંગણી બાયપાસ બંધ કરાવવા આયા અમે, એના બાપનું નથી હોય તે લેવા આવ્યા। અમને ખેડૂતોને પૂછવા નથી રહેતા, ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે, કોઈ ખેડૂતનું અભતા જ નહીં। આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ, એ અમારા ટેક્સના પૈસા જીવે છે। કેટલી જમીન જઈ તમે તારે આવું જ કહેજો। કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જુએ તો અમે જો બીજા જગ્યા લઈ ગયે। માંગ શું છે આપની? કેટલો માર્ગ બનવો જોઈએ? અમાર તો માંગ છે કે અમારો ગઢ રોડ એ 30 મીટરમાં નથી તો એ બધું છે પાટણ સુધીનું ટ્રાફિક છે અને ઓય 100 મીટર લેવા જાય એના છોકરોને જમીન આલવી થઈ ગયો ને। શું કે માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની કેવી રણનીતિ? આગળને અમે મરી જહા પણ નહીં આલા। શું નામ તમારું? જયંતિભાઈ દેવાભાઈ ડાકા, વેડંચા। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।